નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોએ અલગ અલગ યોજનામાં ફોર્મ ભર્યું હશે. તો મોટાભાગના ખેડૂત મિત્રોને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે યોજનાનું ફોર્મ તો ભરાઈ જાય છે, પરંતુ તેનું ફોર્મ ભર્યાની પ્રિન્ટ નથી નીકળતી. તો મોબાઈલ દ્વારા આ ફોર્મ ભર્યાની PDF કેવી રીતે ડાઉનલોડ કરવી તે આપણે આજે આ વિડીયોમાં જોવાનું છે. આ ખેડૂતની વેબસાઇટ ઉપર તમારે આવી જવાનું છે. ત્યારબાદ તમે લોગિન પેજ ઉપર આવશો એટલે આવી રીતે પેજ તમારું ખુલશે. ત્યારબાદ તમારે રજિસ્ટર મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અને જો તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ નાખવાનો, નકે તમે OTP દ્વારા લોગિન કરી શકો. પાસવર્ડ નાખી દીધા બાદ તમારે નીચે કેપ્ચરમાં બંને આંકડાનો સરવાળો કરીને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમારે આવી રીતે પેજ ખુલશે. આ પેજ ખુલે એટલે તમારે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે અરજીનું ઓપ્શન ખુલશે. આ અરજીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું. અરજીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે આવી રીતે તમે જે યોજનાની અરજી કરેલી છે તે બધી યોજનાઓનું તમને સ્ટેટસ જોવા મળશે. તમે અહીંથી સ્ટેટસ જોઈ શકશો અને અરજીઓનું નામ પણ જોઈ શકશો. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરવાનું. સ્ક્રોલ કરશો એટલે તમને સાઈડમાં પ્રિન્ટના ઓપ્શન આવી જાય છે. પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે એક એરર બતાવશે. એરરમાં એમ લખેલું છે કે 5 મિનિટ પછી તમે ટ્રાય કરો એમ. તો તમારે તમારા પેજને રીલોડ કરતું રહેવાનું છે. પેજને રીલોડ કરશો એટલે તમારું પેજને એમાં PDFનો ઓપ્શન બીજી વાર આવી જશે. એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી PDF ડાઉનલોડ થઈ જશે. જેમ કે તમે જોઈ શકો કે મારે પણ PDF ડાઉનલોડ થઈ ગઈ. તો તમારે આવી રીતે ટ્રાય કરતું રહેવાનું. 5 મિનિટ પછી તમારે સ્ક્રોલ રીલોડ કરી દેવાનું એમ બીજી વાર.